એક કપલ આવ્યું જેમને એમની મેરેજ લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. નાની નાની વાતોથી આર્ગ્યુમેન્ટ, ઝઘડાઓ થતા હતા. એમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં આઈડેન્ટિફાઈ કરી જે તમારા સાથે આજે શેર કરી રહ્યો છું. જ્યારે આપણે આપણા લાઈફ પાર્ટનરને કોઈ કામ સોંપીએ કરવા માટે, ત્યારે બે વસ્તુની ક્લિયરિટી હોવી જરૂરી છે. એક, કાં તો આપણને જેવી રીતે કામ જોઈએ છે, આપણી જેવી એક્સપેક્ટેશન છે તેવી રીતે ક્લિયરલી એને પહેલેથી જણાવો. અને કાં તો પછી બીજી વસ્તુ કે એને કામ સોંપ્યા પછી એ જેવું પણ કરે બસ એને એવી રીતે એક્સેપ્ટ કરવું, સ્વીકારી લેવું. આ બેમાંથી એક વસ્તુ થઈ શકે, બંને સાથે નહીં થઈ શકે. કારણ કે તમે એક્સપેક્ટ પણ કરો કે તમારા પાર્ટનર કામ પણ કરી આપે અને તમારી અપેક્ષા મુજબ પણ કરી આપે. તો કાં તો એને ઓલરેડી તમે એક્સપ્લેન કરી દો, એક્સપેક્ટેશન જણાવી દો, એની આસપાસનું કામ એ તમને કરી આપે, કાં તો પછી જેવું પણ કરે છે એવું સ્વીકારી લો. જો તમે આવું નહીં કરો તો શું થશે કે જ્યારે તમે ક્રિટિસાઇઝ કરશો એના કામ વિશે, એને કોમેન્ટ કરશો કે આવું કરવાનું હતું, તેવું કરવાનું હતું, તો એનો કોન્ફિડન્સ લેવલ તૂટશે અને ફરી જ્યારે પણ એ પ્રકારના કામ તમે એમને સોંપશો તો એમને અંદર ખાને ફિયર, ડર રહેશે. એટલે એ નેચરલી એ કામને પરફોર્મ નહીં કરી શકે અને તમારા બંને વચ્ચે ધીમે ધીમે આ બધી વસ્તુને લઈને આર્ગ્યુમેન્ટ, ઝઘડા, આમ છે નાની બાબત પણ સમજવા જેવી છે. કારણ કે આપણે મોટે ભાગે એવું ઈચ્છતા હોય કે હું કંઈ કહું નહીં, બસ ઈશારામાં સમજી જાય. તો આ જે ભાષા છે, ઈશારાની ભાષા, એ હજી સુધી કોઈ ડીકોડ કરી શક્યું નથી અને કદાચ ડીકોડ કરી બી નહીં શકે. તો ક્લિયર મેસેજ, ક્લિયર એક્સપેક્ટેશન એ જ તમારી જે મેરેજ લાઈફ છે, રિલેશનશિપ છે, એને ક્લિયર રાખી શકે છે.